जो ચોળી તો બોલી મેલી હે ખાવા માટે તો ચી વેટ કરાવો બૈરો તો જો એક બટાકો છોલી દીધો છે બરાબર ને, જો બીજો બટાકો છોલવાનો બાકી છે તો જો લહણે ફોલવાનું હજુ તો મિત્રો જો શાક મેં સંભાળી દીધું છે બરાબર। જો એક બાજુ ચા બના રોટલી બની જાય છે અત્યારે વહેલા 8 વાગે। જો આ દેશી ખોણીઓ છે। મિત્રો સ્વાગત છે તમારું પાયલ પિન્ટુ વ્લોગ પર। તો મિત્રો તો અત્યારે શું બની રહ્યું છે? રોટલી અને શાક શાનું બનાવો છો? ચોળી બટાકા। તો મિત્રો અત્યારે ચોળી બટાકાનું શાક બને છે બરાબર સવારમાં। તો મિત્રો ચોળીને અમારા ગામડે જો ડુંગરા વિસ્તાર છે તો એને ચોલડી કહેવામાં આવે છે બરાબર। અને એને ફાધરની તો એટલે મારા સસરાની તો આ લોકો જવાના છે બરાબર। આજે હું તો આજે રવિવાર છે એકલો જ છું ઘરે બરાબર। જો અત્યારે જો લોટ તૈયાર કરી દીધો છે, એક બાજુ રોટલી જો રોટલી શેકવાનું ચાલુ છે એક બાજુ। તમે આમ ખાતા હોય તો હવારમાં રોધવું પડે। જો એક બાજુ દર્શીલ દૂધ લઈને આવી ગયો દૂધવાળા જોડેથી। પીતું આવ્યું તો આ દૂધને આપણે અહીંયા મૂકી દઈશ બરાબર। તે બ્રશ કર્યું ના કરીએ બ્રશ, જા ફટાફટ બ્રશ કરીએ। હજુ તો આ ચોળી પ્લે કરીને મૂકી છે બરાબર। 2 બટાકા જો સમારવાના બાકી છે, હું બટાકા સમારી દઉં। આ બધું કરવું પડે કયો। જો આ લસણે આવી ગયું, લસણે ફોલવાનું આવ્યું પાછું। તો જો બટાકા ફોલવાના લે છે, જો લસણ ફોલવાનું છે। હજુ આ ચોળી તો ફોલી મેલી હે ખાવા માટે તો ચી વેટ કરાવો બૈરો એટલે બટાકા છોલ્યા નહીં, છોલવા બેઠો આજે કોમ ના કરીએ તો હમણાં ખાવાના હાલ અને બૈરો કહેવાય। બટાકા વેચવાનું તો ઠીક છે પણ આ શોધવાના આવ્યા છે જો વાટકો બધા મોટો છોલી દઉં બહુ નહીં છોલવું। તો જો એક બટાકો છોલી દીધો છે બરાબર ને, જો બીજો બટાકો છોલવાનો બાકી છે તો જો લહણે ફોલવાનું હજુ તો મિત્રો જો શાક મેં સંભાળી દીધું છે બરાબર। જો એક બાજુ ચા બના રોટલી બની જાય છે અત્યારે વહેલા 8 વાગે। જો આ દેશી ખોણીઓ છે બરાબર। દેશી તો ના કહેવાય મને, પથ્થરનો છે જો આની અંદર લસણને નાખ્યું છે। એ રસોઈયા ને ના રસોઈયા તું બાજુ જતો રહે, ગેસ જોડી ના ઉભું રહેવાય। જો બ્રશ કર્યું, ચામાં હવે દૂધ વેચ દીધું, ચા બનાવીએ, ચા પીવાની હજુ તો બસ બચત કરો બચત, અત્યારે સમય નહીં સારો ચાલતો ખબર હે ને। હું પી જાય નહીં બગડી જાય। જો લસણ ફોડી નાખ્યું છે, જો ખોડવાનું ખોયણીઓ બતાવું જો એ પણ પથ્થર જ છે। ચોળીનું શાક એટલે અજમો નાખવાનો, જોડે બીજો તો ખબર જ ના હોય એમ જોડે। એ રસોઈયા તું બાજુ રહ્યા ને યાર, ખબર પડતી નહીં, સમજતા નહીં है यार। જો આ ચા આપણે ધીમો ગેસ છે, તાજ ઉકળી નહીં તો આજે હું એકલું જ છું ઘેર બરાબર। તો આજે બીજી બે ચેનલો હું બરાબર એના પર આજે વિડીયો બનાવે અને બપોર પછી શાકભાજીને ડુંગળી બટાકા લારી લઈને બહાર જવાનું પછી બરાબર। આજે રવિવાર છે એટલે રજાનો માહોલ હોય એટલે સવારે તો કોઈ હોય ના, ભજના પર 5 વાગ્યા પછી લોકો શાકભાજી લેવા આવે બરાબર। એટલે ડુંગળી બટાકા લારી બપોર પછી જવાનું। જો અત્યારે તો ખાવાનું બને છે, જો ડાયરેક્ટ તેલ
જો આ સિંગ તેલ છે, આ પદ્ધતિથી તેલ ઓછું વપરાય. જો તેલ ગરમ થઈ ગયું છે, એની અંદર નાખી દીધી રહી. બરાબર. હવે એની અંદર નાખવામાં છે કૂટી નાખેલું લસણ. જો બીજો બ્લોગર બહારથી વિડીયો બનાવવા જો. જો ચોળી બટાકા નાખી દીધા. હવે જો મરચું, હળદર, ગરમ મસાલો થોડો નાખ્યો. ધાણા જીરું પાવડર થઈ રહ્યું છે. દોણા જેવું થઈ રહ્યું છે. ચાલી લેવાનું ચાલે. હવે નાખવાનું છે એની અંદર મીઠું. મીઠું નાખી દીધું. બરાબર. આમાં અમારે થોડુંક મિક્સિંગ કરવાનું રહેશે. જો મિત્રો આને મિક્સ કરી 2 મિનિટ આને સીજવા માટે રાખવાનું છે. અને તો સુધી આપણી ચા તૈયાર થવાય છે. ચા પીવાનું છે હજુ. ગેસ ધીમો હોય એટલે હજુ 10 મિનિટ લાગશે. ગેસ બગડ્યો છે. ઓકે, ગેસ બગડ્યો છે. આની અંદર 2 મિનિટ પછી પાણી વેચ દેવામાં આવશે. જે પ્રમાણે તમારે રસો કરવો હોય એ પ્રમાણે. પાણી થોડું વધારે છે તો આને થોડું બળવા દેવાનું છે. તો સીટી વાગશે એટલે બરાબર. જો અમારું ઘર છે, આ અમારો રૂમ છે. એક રૂમ છે રહીએ છીએ. જો આપણા દ્વારકાધીશ. લો 2 સીટી વાગે ને 2 સીટી વાગે ને એટલે બંધ કરી દેજો. હું આવું. ઓકે મેડમ, 2 સીટી વગેરે બંધ કરવાનો ઓર્ડર આવ્યો છે આપણે. એક બાજુ ગેસ બગડ્યો છે તો જો ચા એ ધીમો ધીમો ઉકળે છે. હવે કરવાનું હું ચા ચારની પીવી છે. અડધો કલાક થયો ચા જ હરતો નહીં. જો આપણે પહેલી સીટી વાગવાની તૈયારી છે. બહુ બીક લાગે. એક સીટી થઈ. હવે વાગશે બીજી સીટી. તો શાક કાચું છે હજુ તો. 2 સીટીમાં સીટીની જે રિંગ આવે ને પ્લાસ્ટિકની રબરની એ સાઈડમાં ખસી જાય તો બહારથી હવા નીકળી જાય છે. હજુ ચા નહીં ઉકળ્યો. ગેસને રિપેરિંગ કરાવવું પડશે મારે. હાલ તો કુકર પડી તું ભૂઈ. મને બહુ બીક લાગે. જો ડાયું થઈ ગયું હતું, બંધ થઈ ગયું તારે. હવે ચા મથીને જો અડધા કલાકે આટલા આવ્યો છે. પાછો ગેસ ભરાય છે. મને કુકરથી બહુ બીક લાગે. હો કશું ના થાય. કોઈ આટા નહીં. જો આ પણ બીક આ દર્શિલ પણ જો કુકર પડી દે છે તો અડધા ચડી ગયો છે. બીવાય ચા કાઢવાનું ચાલુ હોય. નીચેથી એકદમ નીચે થઈ ગયો ને એટલે ગેસ ઉપરથી ખર્ચો. ફોન બદલી કાઢો આપણે. સ્ટીલનું જ વાપરવાનું. આ ગાડી કાઢ્યો છે. હવે આપણું શાક થઈ ગયું છે રેડી. બરાબર. એક દબાઈને હજારોની ખબર લઈ લીધી છે. એક દબાઈને હજારોની ખબર લેવી એટલે આમ તો ખીચડી કહેવામાં આવે છે. પણ જો શાક ને આપણે તૈયાર થઈ ગયું છે. જો આ ચા પીવા બેઠા છીએ હું ને દર્શિલ. જો દર્શિલે રકેબી લીધી. જો એક વખત તો પી લીધેલો. મોટાનો વાદ લે. જો મોટાનો વાદ લે. તો ખરા મિત્રો ચા પીવો હોય તો બરાબર. ચા પીને જ રવિવાર છે તો અત્યારે ગરાગી ના આવે. બરાબર. વેચવા જઈશું. જો મારે વાત લેજો. ચા પીવો. ચાનો કપ ઉડી ગયો તો રકેબી લઈ લે. પેલો ટોકર બોકર લઈ લે ચા પીવા. આ જો મોટિયારો ચા પીવો. જો મોટિયારો યાર રકેબીમાં ચા પીવા. જો પડી કહેજો હાથમાં તો ક્યાં બળવાના. અવાજ દો.
જો મકાન માલિકના ઘરમાંથી કપ લઈ આવી ચા પીવા બોલો. આ તો જો ચાના ગાંધી આટલી રોટલીઓ ખાઈ જશે બધા. એટલી બધી જોઈ તો મિત્રો મોજીલો શાકભાજીવાળો મારી જે એક ચેનલ છે ડુંગળી બટાકા લેવા મહેસાણા જાઉં તો આજે એનો વિડીયો બનાવું છું બરાબર. તો એના ભાવના વિડીયો પણ બનાવું છું. તમે તો આજે પણ મને સબસ્ક્રાઈબ કરી સપોર્ટ કરી શકો બરાબર. તો આજે આપણે ચોળીનું શાક જેવું બન્યું હોય એ જ જોવાનું બાકી છે. ચલો જોઈએ. તો મિત્રો આ મારો બીજો વિડીયો છે બરાબર. તમે અમને સપોર્ટ કરજો અને તમને મજા આવશે. અમે બધા દેશી વ્લોગ્સ અમારા બતાવીશું, અમારું ગામડું બતાવીશું, અમારી નદી બતાવીશું, અમારી નદીમાં કેવી કેવી ઔષધિઓ થાય છે બરાબર. તો નદીના જંગલમાં એ બધું તમને બતાવીશું. ગામડે જે વખત તમને બતાવે કે 70-75 કિલોમીટર દૂર થાય છે અમે તે વખત રિક્ષા લઈને જઈએ એ વખતે બધું તમને બતાવે બરાબર. તો પાયલ પિન્ટુ વ્લોગ્સને સપોર્ટ કરજો, લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. અને શાક જો એક બાજુ બળવાની તૈયારી છે તો ચડવાની તૈયારી છે. ચાલવાનું તૈયારી જો હજુ શાક હજુ તો પાણી બળે છે. હજુ તો ગેસ રિપેરિંગ કરવો પડશે. હું કરવાનું ધીમો ધીમો સળગે છે. ક્યાં જવાનું આ? ક્યાં જવાનું આ? અમારા દાદાના ઘેર. તમારા દાદાના ઘેર મોટા ભાઈના જોડે. ઓકે. તો આજે શું કરશો? રસીકરણ. રમશો. સારું સારું સારું. તો જો ફાઇનલી આપણું શાક બની ગયું છે. અત્યારે જમવાનો તો ટાઈમ નહીં બરાબર. 9:30 વાગ્યા છે. અત્યારે તો ના ખવાય. હાલ ચા પીધી છે. આજે રવિવાર હતો એટલે મોડા ચા પીધી, નહીં તો વહેલા 6 વાગે ચા બની જાય બરાબર. જો તમને પણ આ રીતે શાક બનાવવું હોય તો આ વિડીયો જોઈને બનાવજો. બહુ મજા આવશે. ગુજરાતી મસ્ત બેસ્ટ રેસીપી છે એ. બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને लाइक कर देजो, चैनल ने सरप्राइज कीजिए, हमको सपोर्ट कीजिए. जो चैनल ने सरप्राइज कर दो, सब्सक्राइब ना करता सरप्राइज कर दो. दर्शिल गया है. तो મળીએ નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.